રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે યોગપ્રેમીઓ માટે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે યોગપ્રેમીઓ માટે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે યોજાયો હતો. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતામુક્ત ગુજરાત અભિયાન હેઠળ રાજ્યભરમાં અનેક યોગ શિબિરોનું આયોજન થઈ રહ્યું છે. શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યોગ ગુરુઓ દ્વારા વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની તાલીમ આપવામાં આવી. આમ યોગ દ્વારા શારીરિક અને માનસિક તંદુરસ્તીની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, મહેસૂલી તંત્ર અને સ્થાનિક પાલિકા દ્વારા પણ સહયોગ આપીને યોગના ઉપયોગી ફાયદાઓ વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી. યોગ શિબિરનો હેતુ માત્ર કાઉન્ટડાઉન નહીં પણ લાંબા ગાળાની સ્વસ્થ જીવનશૈલી તરફ લોકોને પ્રેરિત કરવો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તમામ જિલ્લાઓમાં આ પ્રકારની યોગ શિબિરો યોજાશે અને 21 જૂનના યોગ દિવસ સુધી યોગસાધના માટે રાજ્યવ્યાપી ઢંઢેરો પીટવામાં આવશે. આ અભિયાન દ્વારા રાજ્યમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.